सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। પ્રકરણ આવે છે શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ. એમાં બતાવે છે પ્રશ્ન, ભગવાન અને મહાત્મા પુરુષોના પ્રભાવ અને ગુણો સાંભળીને પણ શ્રદ્ધા વિશ્વાસ નથી ઉપજતા અને એ અનુસાર તત્પરતાપૂર્વક પ્રયાસ નથી થતો, એનું શું કારણ છે? તો ઉત્તર આપે છે, ભગવાન તથા મહાપુરુષોના પ્રભાવ અને ગુણો સાંભળીને પણ શ્રદ્ધા નથી ઉપજતી, એનું કારણ છે અંતકરણની મલિનતા. અને એ અનુસાર પ્રયાસ ન થવાનું કારણ છે શ્રદ્ધાનો અભાવ. અને અંતકરણને અનુરૂપ જ શ્રદ્ધા હોય છે, ભગવાને પણ કહ્યું છે. ગીતામાં આગળ બતાવે છે, સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત, શ્રદ્ધામયો મ્યમ પુરુષો યો યત્સદ સ એવ સ. 17મા અધ્યાયનો 3જો શ્લોક છે. હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતકરણને અનુરૂપ જ હોય છે. આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે. અને શ્રદ્ધા આપણો બધાનો અનુભવ જ હોય, આપણે જેવું અંતકરણ હોય એવી જ એની સામે શ્રદ્ધા આપણી ઉત્પન્ન થતી હોય. અમુક જગ્યાએ આપણે જઈએ ત્યાં બહુ કરુણતા ને એવું હોય તો સામો કોઈક વ્યક્તિ રોતો હોય તો આપણને રોવું આવી જાય, એવી કરુણતા હોય. નહીંતર એનું આપણા પ્રભાવ ન પડવો જોઈએ, પણ પડે છે, કેમ કે અંતકરણ સામે પીંગળી જાય છે. તરત શુદ્ધ નથી થતું પણ થઈ જાય છે, સામો એનો ઓલું આવી જાય છે આપણને ભાવાવેશ, કરુણ. એમ અંતકરણની મલિનતા દૂર થવાથી જ શ્રદ્ધા ઉપજે છે. તો જ આપણને સામે કોઈ પણ વિષય ઉપર શ્રદ્ધા થાય, અંતકરણની મલિનતા દૂર થાય તો. અને શ્રદ્ધા ઉપજવાથી જ તત્પરતા જન્મે છે. શ્રદ્ધા થાય તો જ કોઈ કાર્યમાં તત્પરતા થઈ જાય, કે નહીતર ન થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સયતેન્દ્રિય. 4થા અધ્યાયનો 39મો શ્લોક છે. જીતેન્દ્રિય, સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે. જીતેન્દ્રિય, સાધન પરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય. અંતકરણની મલિનતા દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનના નામનો જપ. માટે ગમે તે રીતે, ભલે હઠથી કે પ્રેમથી નામ જપ કરતા રહે. નામ જપથી જ અંતકરણની મલિનતા નષ્ટ થઈ જશે, બીજો કોઈ રસ્તો નથી. કળી કાળની અંદર અંતકરણની શુદ્ધિ માટે સરળમાં સરળ રસ્તો હોય તો નામ જપ, બીજો એક રસ્તો આપણને ન દેખાતો. બીજા બધા રસ્તા છે, પણ ત્યાં આપણી તૈયારી છે નહીં. જો આમાં આપણે ન હાલી શકીએ તો એમાં આપણે કોઈ કાળે નથી હાલી શકવાના. કરે ને આપણને શોર્ટકટ રસ્તે કોઈ આગળ જવાનો રસ્તો મળતો હોય તો એ જ પકડાય ને. જાવું છે આપણે તળાજા, તે આમ ફરીને જાવ કે આમ ફરીને જાવ, એની કરતા અહીંથી હોપટ પડીને જો ડાયરેક્ટ પગી જવાતું હોય તો એ જ કરાય ને. હા એમ. એટલે મતલબ ઓરું પડતું હોય નથી જવાય, મારું કહેવાનું. અને સરળ હોવું જોઈએ. આ કળીકાળની અંદર સરળમાં સરળ રસ્તો નામ જપનો છે. બીજો એક બધા રસ્તા લાટ બધા છે, અસંખ્ય રસ્તા છે, પણ ત્યાંથી પહોંચી તો પહોંચી, નહીતર નથી પોગાતું. અને સંન્યાસી લઈ લો તમે, સંન્યાસ માર્ગ લઈ લો તો આપણે કહીએ ને એટલો હેલો નથી સંન્યાસ માર્ગ. સંન્યાસ માર્ગમાં તમે જ્ઞાન સરસામાં ગયા હોય, વેદાંતમાં ગયા હોય, આ વેદાંતની બધા વાતો કરે, વેદાંતમાં તમે ગયા, આખું જીવન મહેનત કરી અને છેલ્લે જતા એક ત્રુટીને કારણે તમે પડી ગયા, એટલે તમે ઊભા ન થઈ શકો. એમાં મેન વસ્તુ ત્યાં આપણે એમ નથી કહેતા ન થાય, એમ થઈ જાય, પણ ત્યાં તમને કોઈ બસાવનાર નથી. કેમ કે તમે સંયમને જ બ્રહ્મ માન્યું ને, અહમ બ્રહ્માસ્મિ, એ સૂત્ર ત્યાં લાગી ગયું તમારી માથે, હું જ બ્રહ્મ છું. એટલે તમને કોઈ બસાવનારું રહ્યું નહીં. અને અહીંયા ભગવાનનું નામ છે. ભક્તિમાં ભક્તિ પ્રધાન એટલે આપણે ઈશ્વર પ્રધાન મૂકેલું છે. એટલે ભક્તિમાં તમને ભગવાન અથવા ભગવાનનું નામ બસાવી લે. કેમ કે આપણે કોઈના શરણે છીએ, સાબિતી છું ભક્તિમાં. અને ઓલા પડે પોતે આપણે જ બ્રહ્મ છીએ એવું માન્યું, એટલે એટલો વાંધો પડી જાય. અને આખી જિંદગીની મહેનત એક પલવારમાં તે ઉડાડી નાખે.
હાલો એ વસ્તુ શક્ય છે, આપણે નથી કે ના નથી પડતા છે, વેદાંત એનું પ્રમાણ આપે છે, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું. પણ એ ત્યાં ઊભું રાખવું અને જેમ સેમ સ્થિતિ જાળવી રાખવી એ તો બહુ અઘરી વાત છે. એટલે અહીંયા નામનું આલંબન લેવાનું કે, અને કર્મ કર્યા વગર આજ સુધીની તારીખમાં કોઈ કેટલા કોઈ આપણે નથી જોયા કે નીકળી ગયા છે. અને રહી વાત ગુરુની, તો ભાઈ રામને ગુરુ કરવાની શું જરૂર હતી? એને કુળગુરુ વશિષ્ઠ હતા, પછી વિદ્યાગુરુ વિશ્વામિત્ર હતા, તો એને ગુરુની જરૂર નહોતી ને, એ તો પૂર્ણ બ્રહ્મ હતા, પણ છતાં એને ગુરુ કર્યા હતા. આપણે એમ કે ગુરુની શું જરૂર, તો ત્યાં જરૂર પડે. એટલે ઓલી રામચરિત માનસમાં તુલસીદાસજીએ સોંપાઈ કીધેલી છે, શિવ વિરંસી શારદા સમ હોય, ગુરુબિન ભવનીથી તરે ન કોઈ. તમને ખબર છે રામ કૃષ્ણ શિવ હરિ બધા નામ છે, સાચી વાત છે, મંત્રો તમે બધા જાણો છો, પણ એ મંત્રક નામ તમારી માથે કામ ન કરે. જે વસ્તુ છે ને ડાયરેક્ટ પુસ્તકમાં આપેલી છે એ 100% વસ્તુ છે, એમાં ના નહીં. હા એમ, પણ મતલબ તમને કોઈ ગુરુ દે અને એની કૃપા તમારી માથે થાય, એ નામનો જે પાવર છે એ અલગ પાવર હોય. કહેવાનો મતલબ એ, બાકી નામમાં બધામાં પાવર છે, તે ઓલે તમને ગુરુ સુધી પહોંચાડે, અને ઓલો ગુરુ મળી ગયા પછીનો જે પાવર છે એ તમને જે સાક્ષાત્કાર સુધી પહોંચાડે. કહેવાનો મતલબ એ, કૃષ્ણ ભગવાન સાંદીપની ગુરુ નહોતા, લગભગ ભગવાન જેટલા થઈ ગયા બધાને ગુરુ હતા એમ. એનામાં સાત્વિક શ્રદ્ધા ઉપજશે, અને પછી ભગવાન તથા મહાત્માઓમાં આપોઆપ શ્રદ્ધા ઉપજશે. તમે સત્સંગમાં જતા હોય, નામ કીર્તન કરતા હો, તમને થોડીક શ્રદ્ધા હોય ત્યારે જ તમે અહીંયા આવતા હો. એટલે હાલીને હવે તમને શ્રદ્ધા છે, તમે અહીંયા સાંભળેલું છે, આમ એટલે આપણે 10 જણા છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સાધુને આશ્રમે ગયા હોય તો એ ભલે ગમે એવા હોય, પણ આપણી ફરજ શું છે, આપણે નમસ્કાર કરીએ કે ન કરીએ, બીજા જે કરતા હોય, પણ અહીંથી સાંભળીને ગયો માણસ ત્યાં જ નમસ્કાર કરવાનો છે, એ ભલે જે હોય તે. આ વસ્તુ એનામાં આવી જાય. એટલે કહે છે કે મહાત્માઓમાં આપોઆપ શ્રદ્ધા ઉપજશે, અને એમના ઉપદેશ અનુસાર તત્પરતાપૂર્વક પ્રયાસ થવા માંડશે. આગળ પ્રશ્ન કરે છે, સત્સંગ કરીએ છીએ છતાંય મન વિકારોથી જોઈએ એટલું મુક્ત નથી થતું, એનું શું કારણ છે? ઘણાનો પ્રશ્ન હોય ને કે ભાઈ સત્સંગ તો અમે બહુ કરીએ, પણ જોવે એટલું મન વિકારોથી મુક્ત નથી થતું. ઘણાના એવા પ્રશ્નો હોય, કામ સતાવે, ક્રોધ સતાવે, લોભ સતાવે, બધા પ્રશ્નો હોય. એનું કારણ શું? તો ઉત્તર બતાવે છે, સત્સંગનો પ્રભાવ ન જાણવો તેમજ અંતકરણની મલિનતા જ એમાં હેતુ છે. તમે સત્સંગમાં બેઠા પણ જેમ સેમ સમજ્યા નહીં, કોઈ શબ્દને પકડ્યો નહીં, એનું કારણ જ આ છે. અને તમને 1000 વાર કીધું છે કે ભાઈ નામ જપ કરો, નામ જપ કરો, તમને જે ગમે એ નામનો જપ કરો, એ નામ તમને ત્યાં સુધી પગાડશે અથવા તમારા અંતકરણની શુદ્ધિ કરશે. તો તમારે કરવું જ નથી તો શું થવાનું? અને પોતાને જ્ઞાની માનીને હાલવું તો એ શું છે? પોપટી જ્ઞાન છે, કઈ કામ નહીં આવે, અને એ નરકનો અધિકારી થવું પડે. દુનિયાને સમજાવવી બહુ હેલી છે, પણ પોતે સમજવું બહુ અઘરું છે. આ વાતને યાદ રાખવાની. પંડિત થવું સારું નથી, આપણે સમજવું પડે. અંતકરણ મલિન હોવાથી સત્સંગનો રંગ નથી સડતો. મેલું કપડું રંગમાં બોળતા એના પર રંગ બરાબર નથી સડતો. સોખી વાત છે ને? સાફ હોય તો બરાબર રંગ સડે છે. આપણે ગળી દેવી હોય કપડાને, આપણે સાદી ભાષામાં, તોય ધોયેલું હોય તો દેવાય. આમને એમ સીધી અને ગળી નો હરખી જામે, નો લાગે ને? એક જો રંગ નથી સડતો કપડામાં, તો આમાં થોડું ભગવાનનું સાક્ષાત્કાર એમને તરત થઈ જાય? પ્રેમ, આસક્તિ, રુચિ, રાગ આ બધાનો અર્થ એક જ છે. પારસને લોઢું અડાડવાથી લોઢું સોનું બની જાય છે, એ વાત સાચી છે, પણ જો વચ્ચે આડાશ હોય તો એ સોનું નથી બનતું. આપણે ઘણી વાર કીધું કે ભાઈ ડબ્બીમાં પારસમણી આવી અને કીધું કે ભાઈ હાલે તારે જરૂર પડે આનો ઉપયોગ કરજે, તો એ બાપુએ આપીને મારી જેવો હશે ને તેને જે ટાંકા મૂકી દીધી. બાપુ 7-8 વર્ષ પછી આવ્યા તો ઓલાની તો એવી ને એવી સ્થિતિ, કઈ બદલી જ નહીં. એ કેલા ભલામણા તને પારસમણી આપ્યો અને આની આ સ્થિતિમાં જીવે, કે ક્યાં પારસમણી? કે મળી ડબ્બીમાં પારસમણી છે. એ કે માં હવે એમાં પારસમણી છે, એ ડબ્બી લોઢાની છે તો ડબ્બી હોનાની નો થઈ જાય. એ કે બાપુ કે લાય ક્યાં છે? એ ખોલીને જોયું તો પારસમણી ની ફરતું રૂ નો પડદો વીટેલો, રૂ વીટેલું. એ કે આ લોઢાને અડતું નતું, ડબ્બી ક્યાંથી હોનાની થાય? આપણે છે ને લોઢાને અડવા જ ન દીધું. એટલે નતર આપણને એવા ઘણા મહાપુરુષો મળ્યા, એના નામનું એનું દાન આપેલું, ભાઈ રામ રામ કર કે સીતારામ કર કે રાધેશ્યામ કર, જે નામ ગમતું હોય. આ બધા મહાપુરુષો છે ને જે કહે છે આપણને, છતાં આપણે નથી એને સ્વીકાર્યું.
એટલે આ બધા પારસ જ આપણને આપે છે, પારસ મણી જ તે, પણ આપણે ઘરે અડાડવા જ ન દીધું. હા એમ. દેખાય તો કાઢી લ્યો. હા પણ ચોખ્ખું લોઢું જોવે ફરતો કાટ છે. હા કાઢ છે એટલે નો થાય. હા એમ. એ જ રીતે મહાત્માઓના રંગથી રંગ ચડે છે. એટલે મહાત્માઓના સંગમાં તમે રહ્યો, અથવા તો કોઈ સાધક હોય એના સંગમાં રહેતો હોય, કોઈ સત્સંગ હાલતો હોય એના આધારે તમે સત્શાસ્ત્રોનો આધાર જ છે ને. આપણે આપણું શું ગજું છે ભાઈ સત્સંગ કરીએ કે આપણી વાણી તો ઠીક મારો એકડો પાકો થાય ને તમે બધા સાંભળો, એ વાત છે ભાઈ કે આપણું કઈ હેસિયત થોડી છે સત્સંગ કરવો હોય. પણ છતાંય ત્યાં કોઈ મહાપુરુષોની વાણી છે અને મારી ભાષામાં જેવું મને આવડે હું સમજાવતો એમ, તો એ આપણને આધાર તો મળ્યો કે ન મળ્યો? બીજે કઈ નથી એની કરતા તો સારું છે આ. હા એમ. પણ જો અશ્રદ્ધાથી આડાશ હોય તો નથી સડતો. અશ્રદ્ધાની આડાશ હોય તો એ રંગ નથી સડતો. હા, જેનામાં પૂર્ણ શ્રદ્ધા હોય છે એને સત્સંગથી લાભ થાય જ છે, અને એ માણસનું જીવન બને જ છે. એને તમારે ઝાઝી વાર ન કેવું પડે, એને તરત ટકોર લાગી જાય કે આ મારે કરવું પડે અને આ મારી ફરજ છે. ભગવાન ન્યાયકારી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે એવો વિશ્વાસ આપણને થઈ જાય તો પછી આપણે એક પણ પાપ નથી કરી શકતા. ઈશ્વરની સત્તા માની લેવાથી જ પાપનો નાશ થઈ જાય છે. હું કાંઈ નથી કરતો, જે કરે આ સર્વેશ્વર કરે, એ સત્તા તમે માની લો એટલે પાપનો નાશ થઈ જાય છે. માનવા છતાં પણ જો પાપ કરીએ છીએ તો એમ સમજવું જોઈએ કે કોઈ એક અંશે જ માનીએ છીએ. ભગવાનને માનીએ છીએ પાપ કરીએ છીએ તો કોઈ એવો એક અંશમાં આપણે માનતા હોય. પૂર્ણ રીતે આપણે ભગવાનને માનતા ન હોય, નહીતર આપણાથી કોઈ કર્મ ખરાબ થાય જ નહીં. પૂરો વિશ્વાસ નથી. સરકાર જે કામથી પ્રસન્ન નથી, એટલે કે જે કામ સરકારના કાયદાની પ્રતિકૂળ છે એને આપણે નથી કરતા. આ સરકાર તો સર્વવ્યાપક, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન પણ નથી. આ જે સરકાર છે એ સર્વશક્તિમાન તો છે નહીં, સર્વજ્ઞ નથી. તો પરમાત્મા સર્વજ્ઞ છે, બધે સ્થળે છે અને સર્વસમર્થ છે. જે કોઈ પણ એમને સર્વજ્ઞ સમજે છે એના દ્વારા પાપ નથી થઈ શકતા. આ એનો ઉત્તર છે. પણ આપણે સર્વજ્ઞ સમજતા નથી. આપણું સારું હોય, કોઈ પણ આપણે સારો સમય હોય તો આપણે ઈશ્વરને સર્વજ્ઞ હું કાંઈ ન સમજતા. સમજી કોઈ જે ભાડ્યું તમે હાલો ધનાઢ્ય માણસો છે તમને બતાવું કે ઈશ્વર એમ કે હું ભાઈ ભગવાન જેવું કાંઈ છે નહીં, કે એવા કેવા વાળા આ દુનિયામાં પડ્યા. પ્રશ્ન, જેમ પિતા પુત્રને અનુચિત કામ કરવા માટે સખ્તાઈથી રોકી લે છે, એ જ રીતે પરમપિતા પરમ ઈશ્વરે પણ આપણને રોકવા જોઈએ, પણ રોકતા કેમ નથી? આવો કોઈ પ્રશ્ન કર્યો. એ કે ભાઈ બાપ છે એ દીકરાને કોઈ ખરાબ કર્મ કરવા જતો હોય તો રોકી લે છે, સિંહ મારીને રોકી લે, ધમકી દઈને દે, તો ભગવાનને રોકવા જોઈએ, કેમ ન રોકતા? ભગવાન તો પરમપિતા છે. તો ઉત્તર આપે છે અવશ્ય રોકે છે. મહાત્મા પુરુષો દ્વારા, મન દ્વારા બધી રીતે રોકે જ છે. કોઈ પણ તમે કૃત્ય ખરાબ કર્મ કરવા જતા હોય તો અંદરથી એક એવું કોઈ છે જે એ તમને એકવાર ના તો પાડે જ છે, પણ તમે પરાયણે વૈયા જાઓ તો પછી શું થાય? નહીતર આપણને બધાને જોવા વાળો એક તો અંદર છે જ તે. ભાઈ તમે રાતે નિંદ્રામાં હુતા હો, હવે મેં તમને આવીને હાથ કર્યો હોય, તમે એમ કહો સારું તમે આવ્યા હતા પણ મને ખ્યાલ નથી, હું ગાઢ નીંદરમાં હતો. હવે તમે નીંદરમાં હતો એવું કોઈ કહેવા વાળું તો છે ને, નગર એને કેમ ખબર હું નીંદરમાં હતો એમ? એટલે એ સાબિત છું ને કે ભાઈ આનીથી જે આ મન ને બધું છે એનાથી પર કોઈ છે, એ તો સાબિત છું. પણ ઈશ્વરે જીવોની સ્વતંત્રતા પણ આપી રાખી છે, માટે જીવ પરતંત્ર હોવા છતાં પણ સ્વતંત્ર છે. ઈશ્વર ના પાડે છે પણ એક એની સ્વતંત્ર સત્તાય છે જીવની. ઈશ્વર ના પાડે છતાં એ પોતાની મનમાની કરે છે અને હેરાન થાય છે, બીજું કાંઈ નથી. જેમ આપણી પાસે બંદૂક ચલાવવાનું લાયસન્સ છે, આપણે રાજ્યના કાયદાઓ મુજબ જ બંદૂક ચલાવી શકીએ છીએ, કાયદાથી બંધાયેલા છીએ, છતાં પણ આપણે ગમે તેના પર કાયદાની અવજ્ઞા કરીને પણ બંદૂક ચલાવી તો શકીએ છીએ. લાયસન્સ આપેલું છે, પણ હવે ક્યારેક એવું થઈ ગયું હોય તો લાયસન્સ ગયું ઘરે અને કાયદો ગયો ઘરે, એમ કહીને ભડાકા ન કરતા અમુક છે એટલે કરે છે એમ. આપણે એક સ્વતંત્રતા છે એટલે આપણે એવું જીવીએ છીએ. ને પછી ભલે દંડ મળે, બરાબર એ જ વાત અહીં પણ છે. આમાં એ જ વાત છે.
કે ભગવાનને જે કરવું એ કરી લે, બાકી મારે તો એ કરવું છે, આ મનમાની કરીએ આપણે, શું કરીએ? એટલે આ બધા પ્રશ્નો આવે છે. અને હા, એ તો પણ તમે જોવો છો ને, જેલ્યું ભર્યું એ એક ફેનથી મનના કોઈ ડખાને કારણે છે ને, બાકી બીજું શું છે? નહીતર એને ભાઈ ત્યાં ક્યાં જેલમાં જવાનું હતું? કોઈ પણ ને માર્યો, કાંઈ પણ કર્યું છે તો મનનો ડખો બીજું કાંઈ. અહીંયાનું મન માન્યું નહીં ને સામે એને કરી નાખ્યું, પછી તો આખી જિંદગી પસ્તાવાનું છે. પછી તો જે અંદર ગયો હોય ને એને પસ્તાવો થાય, ભારે કરી હલવાઈ ગયા આખી જિંદગી, પછી કાંઈ એનું થાય નહીં, દંડનો વિધાન છે. પ્રશ્ન કરે છે, જ્યારે કદી કોઈ વાત 1-2 મિનિટો માટે સમજવામાં આવી જાય છે તો એ મનમાં દ્રઢ કેમ નથી થતી? ઈશ્વરે એને ટકાવી રાખવી જોઈએ, એટલી તો મદદ તે આપણને સુહયત ભગવાને કરવી જોઈએ. કોઈ એવી સારી વાત આપણા મનમાં આવી જાય, સંકલ્પ કરી લઈએ, તો એ વાત રહેતી કેમ નથી? આપણે સંકલ્પ દ્રઢ કેમ નથી થતો? તો એ ભગવાને ટકાવી રાખવી જોઈએ એમ, એટલી તો ભગવાન આપણને મદદ કરવો જોઈએ એમ. તો ઉત્તર આપે છે, ભગવાન પાસે જે મદદ ઈચ્છે છે એને મદદ મળે છે, અને જે એની એવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારું મન નિરંતર ભજન ધ્યાનમાં પરોવાયેલું રહે, તો એને ભગવાન મદદ કરે છે. સામાન્ય મદદ તો બધાને મળતી હોય છે, પણ ખાસ મદદ જે ઈચ્છે છે એને આપવામાં આવે છે. બાકી સામાન્ય મદદ તો આ જીવ સરાસર, જગત સરાસર માથે ઈશ્વરની છે જ તે. માટે એમને પ્રાર્થના કરવી કે જેથી એ સ્થિતિ કાયમ રહે, જેનો એવો વિશ્વાસ હોય છે કે હું ભગવાનને શરણે છું, મારી ધારણાને દ્રઢ અને અંતકરણની શુદ્ધિ ભગવાન જ કરે છે, એની અંતકરણની શુદ્ધિ થઈ જાય છે. એક સજ્જન ઈચ્છે છે કે હું અમુક આજ્ઞા અનુસાર પ્રયાસ કરું, કદી કદી કંઈક પ્રયાસ પણ કરે છે, પણ પ્રસંગ આવતા પાછા પડી જાય છે, તો એમ સમજવું કે એમનો એ વાત પર પૂરો વિશ્વાસ નથી. દેખાવ માટે ભજન ધ્યાન સાધન પરાયણ જે કાંઈ થોડું ઘણું કરતા હોય એ કરી લે છે, પણ જ્યારે ખરેખર એનો સમય આવે ત્યારે પાછા હટી જાય છે, તો ત્યાં સાબિત થઈ જાય ને કે આને ભરોસો છે નહીં, વિશ્વાસ નથી, એમ સાબિત થઈ ગયું ને. નહીતર તો એ હટવાનું જ હવે. અને જેણે માથા અમથા નથી કીધું કે ભાઈ માથા મૂક્યા ને એને જ માલ ખાધો, અમથું નથી કીધું, ત્યાં કઈ માથું કાપીને ન મૂકી દીધું, પણ એ સમય આવી ગયેલો કે માથું મૂકવું પડે, ત્યારે જ પરમાત્મા મળેલો છે એમ. ભલે પ્રાણ જતા રહે પણ એમની આજ્ઞા જ પાલન કરવા યોગ્ય છે, અને જો ભગવાનમાં પૂરો વિશ્વાસ રાખીને ભગવાન પાસે મદદ માગે તો ભગવાન એ માટે પણ મદદ કરી શકે છે. દુનિયા પાસે તમે ન માગો ને ઈશ્વર પાસે માગો તો આપે છે, અને એવા અસંખ્ય ભક્તોને આપેલું છે. હા, બધાને આપેલું છે. નહીં આવું પડ્યું છે. પ્રશ્ન કરે છે, શ્રદ્ધા, પ્રેમ અને દયા પર કશુંક વિશેષ રૂપે કહો. ઉત્તર આપે છે, એવું લાગે છે કે મને કહેવાની આદત પડી ગઈ છે અને તમને લોકોને સાંભળવાની વારંવાર કહેવામાં આવે છે. તમે સાંભળો જ છો, જ્યાં સુધી વાત સમજાતી નથી, અમલમાં નથી મૂકવામાં આવતી, ત્યાં સુધી હંમેશ માટે નવી છે અને હંમેશ માટે વારંવાર સાંભળવાની જરૂર છે. વાત છે ઘણી સારી, એમાં કશોય ખર્ચો નથી. મૂર્ખમાં મૂર્ખ પણ એને પામી શકે છે. એમાં બળની, બુદ્ધિની, ધનની, જાતિની, વર્ણની કે કુળની કશાની જરૂર નથી. એ સાધન કાળે પણ પ્રત્યક્ષ શાંતિ આપનારી છે. છતાં સાંભળીને પણ જો અમલમાં નથી મૂકવામાં આવતી તો એમ જ સમજવું જોઈએ કે વિશ્વાસની ઉણપ છે. વાત આપણે શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રેમ ઉપર હાલે છે. સંસારમાં જે વાત પ્રત્યક્ષ રૂપે સુખ શાંતિ આપનારી હોય છે એ તો લોકો કરવા માટે તૈયાર રહે છે, અને આ તો આદિ, મધ્ય અને અંત બધે આનંદ આપનારી છે. હાલ શરૂ કરો, હાલ શાંતિ આનંદ તૈયાર છે. એવું નથી કે કલાક 2 કલાક પછી આનંદ મળશે, એવું ન. જ્યારે શરૂ કરો ત્યાંથી જ આનંદ. અને જેને આમાં રસ હોય એને આનંદ આવે, 2 કલાક કરો તોય સત્સંગ. અને નામ કીર્તનમાં જેને રસ હોય એને અમુક સમય જાય એટલે એને મજા જ આવતી હોય. એટલે એવો ભાવ, જેનો ભાવ જેવો છે, જેવી શ્રદ્ધા છે, જેવો વિશ્વાસ છે, એવી મજા આવે એમ. આપણે કાલે 2-2.5 કલાક કર્યું, આપણે કાંઈ તકલીફ થઈ ભાઈ, ઓહો આરામથી છૂથું. અને અમુક ને આપણે કીધું છતાંય કીધું કાલો હુઈ જાય, હવે નહીં કે મજા આવે. એટલે આવું હોય, જેનો જેવો ભાવ એવી મજા આવે એમ. એટલે આનંદ કે લેવા ન જવો પડે વેસાતો.
વાત છે વિશ્વાસની. પહેલા તો એવો વિશ્વાસ રાખવો કે પરમાત્મા દેખાતા નથી અને છતાં પણ છે, બધે ઠેકાણે છે. જેમ પ્રેત દેખાતું નથી પણ છે, આવી જૂઠી કલ્પના કરીને પણ લોકો ભયભીત થઈ જાય છે અને દુઃખી થઈ જાય છે. તો સાચી ધારણા કરવાથી સુખ અને શાંતિ પ્રત્યક્ષ મળે, એમાં તો કહેવું શું. માટે પરમાત્મા ન દેખાય તો પણ માની લેવું કે એ છે, જરૂર છે. અને કોઈ એમ કે કેમ છે, એને કેમ માનવા, તો એનું પ્રમાણ આપવું કે ભાઈ આપણને આપણી માએ કીધું હોય કે આ જ તારા બાપ છે, તો આપણે માની લઈએ કે ના માની લેતા? માનવું જ પડે ને. માનીએ ને આખી જિંદગી એને બાપા કહી કે ન કહેતા, તો એ આપણો વિશ્વાસ હશે ને. બીજું શું છે? આપણને ક્યાં ખબર છે એ આપણા બાપા છે શું છે? માએ કીધું ને આપણે માન્યું. મતલબ પ્રશ્ન જ છો. તો ભગવાને એમ જ કહે પ્રત્યક્ષ તો આમાં ડાયરેક્ટ આવી ન જતા. આપણે સાધન ભજન કરીએ ત્યારે મળે છે, તો માનવાનો જ વિષય છે, માનવું જ પડે પહેલા તો. પ્રમાણ તો બીજું આપણે આગળ આપણી માએ આપણને કીધું, આપણે આગળ શું પ્રમાણ છે ભાઈ? ઈશ્વર દયાળુ છે, પ્રેમી છે અને એમની દયા અને પ્રેમનો સ્ત્રોત સર્વત્ર પરિપૂર્ણ રીતે વહી રહ્યો છે. અણુ અણુમાં એમની દયા અને પ્રેમનો અનુભવ કરીને આપણે મુગ્ધ થઈ જઈએ છીએ. આમ સદાય પ્રસન્ન રહેવું અને ઈશ્વરની આ નિરંતર વરસી રહેલી કૃપાને સાધન બનાવી લેવી, આમાં ન કશો પરિશ્રમ છે કે ન કોઈ બીજી વસ્તુની જરૂર છે. ઈશ્વરની દયા અને પ્રેમ અપાર છે, અસીમ છે. આ વાત મનમાં દ્રઢ કરીને ઈશ્વરની સ્મૃતિ નિરંતર રાખવી. સર્વ સ્થળે ઈશ્વરની દયા અને પ્રેમ પરિપૂર્ણ છે. જેમ વાદળમાં બધે જળ પરિપૂર્ણ છે, દયા અને પ્રેમથી પરિપૂર્ણ સાગર ઉમટ્યો છે. જે અખૂટ છે એમાં પોતાની જાતને ડુબાડી દેવી. ચારે કોર બહાર ભીતર નીચે ઉપર સર્વત્ર ઈશ્વરની દયા અને પ્રેમનો સાગર પરિપૂર્ણ છે. જેમ સૂર્યના તડકામાં આપણે બેઠા છીએ, આપણી ચારે બાજુ સર્વત્ર તડકો જ તડકો છે, એ જ રીતે પરમાત્માની દયા અને પ્રેમ બધે સ્થળે પૂર્ણ છે. સૂર્યનો પ્રકાશ તો કેવળ બહાર જ છે, પણ દયા અને પ્રેમ તો બહાર ભીતર બધે સ્થળે પરિપૂર્ણ છે. હા, નતર તો આમાં એકાદું કઈક આડાવડું છું હોય, કઈક તકલીફ થઈ હોય, દવાખાને ન હોય ભાઈ. આ દયા છે તે બધું હાલે ને. નકર આમાંથી આપણને ક્યાં ખબર છે ને કયું આડાવડું પીને હેરાન ન થઈ જાય. હા એમ. એટલે એની દયા તો અંદર બાર બધી કોઈ આપણી માથે છે ત્યારે જ આપણે હરખી રીતે જીવીએ છીએ. આવો અનુભવ કરતા કરતા સદાય મુગ્ધ થતા રહેવું. અહો આપણે ધન્ય છીએ, આપણા પર ઈશ્વરની કેટલી મોટી દયા છે. બધા દેશમાં, બધા કાળમાં, બધી વસ્તુમાં ઈશ્વરની દયાના દર્શન કરવા અને પ્રેમમાં વૃદ્ધિ કરવી. સુહ્યદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા માં શાંતિ મુત્સતી. 5મા અધ્યાયનો 29મો શ્લોક છે. ઈશ્વર પરમ સુહ્યદ છે. સુહ્યદનો અર્થ શું છે? દયા અને પ્રેમ. જેનામાં દયા અને પ્રેમ હોય એનું નામ જ સુહ્યદ છે. એની દયા અને પ્રેમ અનંત છે, અપાર છે, અણુ અણુમાં, કણે કણમાં વ્યાપ્ત થઈ રહ્યો છે. એક રાજાની દયા થઈ જાય છે તો આનંદનો પાર નથી રહેતો. એક મહાત્માની દયા થઈ જાય તો આનંદ સમાતો નથી. અને પછી ઈશ્વરની દયા તો અપાર છે. કોઈ રાજા, અત્યારે તો રાજા નથી, પણ એક જમાનો હતો કે અથવા તો અત્યારે હાલમાં કોઈ રાજકીય ક્ષેત્રનો માણસ હોય, મોટો માણસ, એને તમને કીધું હોય કે ભાઈ તમે કાંઈ પણ કામ હોય આપણને ફોન કરજો, મૂંઝાતા ને આપણે હમાય નહીં ખબર કે ભાઈ ફલાણા ભાઈ મને ઓળખે છે. જો એક ઈ સામાન્ય માણસ તાલુકાનો ધણી હોય ને આપણને એમ કહી દીધું હોય તમ તાર કાંઈ વાંધો નહીં, તોય આપણે ક્યાંય હમાતા ન હોય, તો આ તો સર્વેશ્વર છે, આખા જગતનો સ્વામી છે. એની દયા આપણી માથે હોય તો ભાઈ સાનું મનું ભજન કરીને જે દયા મેળવાય કે ન મેળવાય. આખી દુનિયામાં તમે મતલબ પૂંજાવા લાયક બની જાવ તમે ધારો તો. આ જીવ જ શિવ થઈ શકે અને આ જ શરીર પૂંજવું હોય તો પૂંજાય શકે. બસ તમારી તૈયારી હોવી જોઈએ. વાલ્મીકી લઈ લો, તુલસીદાસ લઈ લો, જેટલા મહાપુરુષો થઈ ગયા, એને કોઈ ક્યાં કીધું અમને અગરબત્તી ધૂપ ધોવાડા કરજો, ગમને યાદ કરજો, પણ આજ દુનિયા કરે કે નહીં? કરવા પડે. અને તમારા ને મારા ગઢિયા કેટલાય વી ગયા, ત્રીજી પેઢીયા નામ ન હયાદ કોણ વીયું ગયું એમ છે ખબર? અને હજારો વર્ષના ઋષિ મુનિઓ છે, છતાં યાદ કરી યાદ નથી કરતા. આપણે તો પેલા બારોટ સોપડો લઈને આંબો કાઢ્યો તે ખબર પડે અમારા હતા. એટલે આવું છે. તેની શી વાત કરવી, સહજ રીતે જ આપણી સ્થિતિ બદલાઈ શકે એમ છે. આપણે ઘણા સત્વરે પરમાત્માને પામી શકીએ છીએ. સદા એવો ભાવ જાગૃત રહેવો જોઈએ.
ઈશ્વરની આપણા પર કેટલી દયા છે, ઈશ્વરના આપણા પર કેટલો પ્રેમ છે, સૌના પર સમાન ભાવે અપાર દયા છે. જ્યારે આટલી દયા છે ત્યારે આપણે ભય, ચિંતા, શોક કરવાની શી જરૂર છે? આપણે ચિંતાગ્રસ્ત થઈએ કે ભય પામીએ એ તો આપણી મૂર્ખતા છે, બીજું કાંઈ છે નહીં. ભય કોનો? ન ત્યાં ભય છે કે ન ચિંતા છે, ન મોહ છે, એ આપણી અણસમજણ હતી. આપણે જાણતા ન હતા કે પ્રભુ આટલા દયાળુ છે. હવે ચિંતા કેવી? ભય કોનો? શોક કોનો? પ્રભુની અપાર દયા છે. આવી માન્યતાને સાધન બનાવી લઈએ, સદાય સાધન બનાવી લઈએ અને સદાય ખ્યાલમાં રાખીએ, મનથી એવો અનુભવ કરીએ, તો એ જ વખતે શાંતિ અને આનંદનો મહાસાગર હિલોળા મારતો દેખાશે. આવા સાધનથી અલ્પ સમયમાં સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. એટલો ભગવાન દયાળુ છે. તમારામાં ભાવ બંધાઈ જાય તો આવા સાધનથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. અને પછી આપણે કેવું સંતો કઈ બોલતા નથી, પછી બોલવાની ફરજ કે છે, બસ એની એટલો બધો આનંદ થઈ જાય તો પછી બોલવાની ક્યાં છે? એની સ્થિતિ જ એવી થઈ જાય કે એને કોઈ હારે વાત કરવાનું પછી રહેતું જ નથી. તમે જાઓ તોય તમને એમ થાય આવું કેમ આનું જીવન, પણ એની સ્થિતિ એવી મસ્ત સ્થિતિ હોય કે આત્માનંદમાં આનંદમાં મગ્ન હોય, એને કોઈ હારે બોલવાની જરૂર ન રહે. પછી એવું એક સમબુદ્ધિશાળી પુરુષ છે, સપનામાં એ ભિખારી બની ગયો. એક સમૃદ્ધિશાળી પુરુષ છે અને સપનામાં એ ભિખારી બની ગયો, માટે દુઃખી થઈ રહ્યો છે. પણ જાગે છે ત્યારે દુઃખ ક્યાં હતું? કોઈ બહુ પૈસાદાર માણસ હોય સમૃદ્ધિશાળી, સપનામાં ભિખારી બની ગયો, રોડે ભલે ને કટોરો લઈને ભીખ માંગતો હતો, પણ જાગ્યો છે એ કઈ રહ્યું ખરું? નકર સપનામાંથી દુઃખી થઈ ગયો હતો ને ભાઈ. એમ આપણું જીવન એવું છે, આ એક સપના જેવું જીવન જીવી છે. હાસો આનંદ ક્યાં છે એ કોઈ દિવસ એનો અનુભવ કર્યો નથી. અને જ્યાં ઝાંઝવાના જળમાં છે ને આ બાસકા મારીને આખી જિંદગી આમને વહી જાય છે, બીજું કઈ છે નહીં. નહીતર આપણે 1000 વાર કીધેલો પ્રશ્ન છે કે ભાઈ તમે બીજા કોઈનું ન વિચારો, પણ તમારું પોતાનું તો વિચારો. તમને ખબર જ છે કે મારા બાપ દાદા અહીંથી વિયા ગયા, આજ સુધીમાં કોઈ કઈ લઈને નહીં ગયા, બરોબર? અને ઈવડે કઈ મુકતાય નહીં ગયા. કોકના એવા હોય હારા તો મુકતા જાય થોડું ઘણું, નકર કાંઈ ના મુકતા જતા. તો છતાં તમારા કલ્યાણનો રસ્તો તમારે પ્રશસ્ત કરી લેવો જોઈએ ને. આપણે કઈ ફરજ લઈને ભગવાન હું માથે સિક્કો મારીને મોકલ્યા કે તમે ત્યાં જાઓ આખી જિંદગી બળ કરો ને તમારા છોકરાને ખાય એટલું કરી દેતા હોય, એવું કઈ ના કીધેલું. તો મોઢું આપ્યું ને એનું ખાવાનું આપે છે. ઈશ્વર સર્વેશ્વર છે અને માણા બનાવ્યો ભલા માણા. એ કઈ ભૂખ્યો થોડો રહેવાનો. એટલે કે છે દુઃખ ક્યાં હતું? એને હતું જ નહીં, છતાં પણ દુઃખ માની લીધું. એ જ રીતે આપણે પણ અણસમજણને કારણે જ દુઃખી થઈ રહ્યા છે. ઈશ્વરની દયા અને પ્રેમ તો સર્વત્ર પૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણે માનતા નથી એટલે જ આપણે દુઃખી થઈએ છીએ. પણ આપણે નથી માનતા એ વખતે પણ ઈશ્વરની દયા તો છે જ, છતાં એની દયા તમારી માથે છે, નથી માનતા ને તોય. બસ માની લઈએ તો આનંદ જ આનંદ છે. આવો અમૃતમય આનંદ પ્રત્યક્ષ છે. કાં તમે શિશુપાલ જેવો પ્રેમ કરો અને કાં પ્રહલાદ જેવો કરો, પણ એકાદા જેવો કરો. કરો ભલે વેર ભાવથી ભગવાનને ગાળે દઈને ભજો ખરા. શિશુપાલે હું હિત કર્યું હતું ને, એને કંસે બધા વેર ભાવથી ભગવાનને ભજ્યા હતા, પણ પામી ગયા હતા એમ. પણ મતલબ ભાવ બંધાવવો જોવે. એક મહાત્મા વૃંદાવનના મહાત્મા હતા, એને કોઈએ કીધું કે ભાઈ બાબા, એ કે તમે આ કૃષ્ણ કૃષ્ણ કરો, એ કે ક્યારેય તમને સપોર્ટ આપ્યો ખરો? એમ તમે શું કે કૃષ્ણ કૃષ્ણ કરો? તો એને પછી નક્કી કર્યું કે આમ તો કઈ મળતો નથી. એને શરૂ કર્યું ભગવાનને ગાળ્યું દેવાનું. ગમે એ ભગવાન પાસે જાય ને, એટલે ભાઈ તમે ન્યાય ક્યાં જાવ? કે હા આવો છે ને તેવો છે, ભગવાનને એમ કેવા મળ્યા. એટલે ભગવાને તરત, ભગવાન બીજે ને ત્રીજે દી તરત કે એ બાબા, એ કે આમ થોડું હોય. એ કે મેં તને એટલો યાદ કર્યો ત્યારે તું આવ્યો ને, હવે એ કે ઘડીકમાં તું એમ કે આમ થોડું હોય. એ કે એટલે આવો ભાવ માણાનો હોય, ઘડીકમાં બદલાઈ જાય ને ઘડીકમાં રહે. એમાં જરાય શંકા નથી. તો પછી એને કેમ છોડીએ છીએ? પ્રત્યક્ષે કિમ પ્રમાણમ, પ્રત્યક્ષ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. પછી એમાં પ્રમાણ શું? કેવળ માની લેવું એ જ સાધન છે. આ પ્રત્યક્ષ કિમ પ્રમાણમ છે. જપ કે ધ્યાન કશું કરવાની વાત નથી. અહીં કેવળ માની લ્યો, બસ આટલું જ કરવાનું છે. કે ભાઈ આ ભગવાનનું નામ છે ને આમાં આ નામથી તમને આમ થાય, એટલું તમે માની લ્યો તોય તમારું કલ્યાણ છે.
એ જ પરમ સુખિયત છે, જેનામાં અપાર દયા હોય છે, હેતુ વિનાનો પ્રેમ હોય. ભગવાનને દયા અપાર છે, એ અપાર દયા દ્રષ્ટિથી આપણને જોઈ રહ્યો છે. પછી કઈ વાતની ચિંતા છે? માતા સ્નેહથી બાળકને પકડીને જો ગુમડાને સિરાવી રહી છે તો ચિંતા કેમ કરવી? માં જોઈ રહી છે ને બાળક જો રડે છે તો એની બાલિશતા છે. સમજદાર તો રડતો પણ નથી. આપણા પર કોઈ પણ દુઃખ આવે તો સમજવું કે માની જેમ ભગવાન આપણને સુખી કરવા માટે, પવિત્ર કરવા માટે ખોળામાં લઈને ગુમડું સિરાવી રહ્યા છે. આવી વાત છે. માં ખોળામાં લઈને બોલે કેમ સારું કરતી હોય તો એમાં કઈ તકલીફ ન થઈ જાય એમ. આ ભગવાન આપણી માટે એટલી દયા રાખેલી છે, પણ હવે આપણે ન સમજવું તો પછી તો શું થાય છે બધું. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ